श्री भीड़भंजनजी हनुमानजीना मंदिर नवा बस स्टेन्ड पासे नडियाद द्वारा तारीख 6 जान्युआरी 2024 रोज पंकजभाई देसाई धारासभ्यना वरद हस्ते श्री राम जीवन प्रदर्शनનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મંદિરના ટ્રસ્ટી ભાસ્કરભાઈ પટેલ, મંદિરના વ્યવસ્થાપક અશોકભાઈ પંચાલ તથા સરતન પંચાલ, નિરંજનભાઈ શાહ તથા નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ હાજર રહ્યા હતા। આ પ્રદર્શન પ્રભુ શ્રી રામજીના જીવન ઉપર બનાવવામાં આવ્યું છે। આ પ્રદર્શન તારીખ 7મી જાન્યુઆરી 2024 થી 26મી જાન્યુઆરી 2024 સુધી સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 સુધી જોઈ શકાશે। મંદિરના વ્યવસ્થાપક અશોકભાઈ પંચાલે આ પ્રદર્શન નિહાળવા, અચૂક પધારવા અને બાળકોને ખાસ આ પ્રદર્શન જુએ તેવી નગરજનોને નમ્ર અપીલ કરી છે। આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે ધનુર્માસ પર્વે દાદાને અનોખા આંબળાના શણગાર કરવામાં આવ્યા હતા। આ મંદિર 139 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। આ શણગારમાં 51 કિલો આંબળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના દર્શન કરવા માટે ભક્તો સવારથી ઉમટી પડ્યા હતા અને આ શણગાર દિવસ દરમિયાન રહેશે। આ શણગારનો પ્રસાદ રવિવારે સવારથી પ્રસાદી સ્વરૂપે ભક્તોમાં વિતરણ કરવામાં આવશે। प्रदर्शन जे આપણે સાહેબ જોયું બહુ श्री रामचंद्र भगवान की जय। जय श्री रामचंद्र भगवान की जय। ચાલ બટ એસા બસ ભગવાન की जय। પપ્પા કેટલા વર્ષ છે? 139 વર્ષ। પેલું આપો શકો છો તમે સાહેબને। આ પ્રતિમા આપણે ઘેર ઘેર અને આપણે પહોંચાડી જાણી સ્પોન્સર આવો ત્યાં થોડા તમે આમાં ના ના એવું નહીં થોડા પાછળ મારું નામ સચિન પંચાલ છે। હું ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે એનો સેવક છું અને આજના આ કાર્યક્રમની અંદર અયોધ્યામાં શ્રી રામજી મંદિરનું નિર્માણ જે થઈ રહ્યું છે અને જે 22 તારીખે એનો ઉત્સવ ઉજવવાનો છે અને એના માટે અમે લોકોએ રામજીના જીવનનું પ્રદર્શન રાખ્યું છે। આ જીવનનું પ્રદર્શન એના માટે રાખ્યું છે કે એના જે દરેકે દરેક રામજીના વનવાસ લઈ લો, રાજ્યાભિષેક લઈ લો, એવા બધા પ્રસંગો આની અંદર અમે લોકો આવરી લઈ
અને આવું એક નાનકડું પ્રદર્શન રાખ્યું છે. આ પ્રદર્શનથી ફાયદો એક છે કે નાના છોકરાઓ બાળકોને આ વસ્તુનું જ્ઞાન રહે અને મોટા જે પણ બી લોકો હશે એ લોકોને એક મેમરી રિમેમ્બર થશે એના માટેનું એક આવું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. કોણ કોણ ખાસ અહીંયા ઉપસ્થિત થયું? આજે પંકજભાઈ દેસાઈ જે નડિયાદના ધારાસભ્ય છે જેઓએ આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું અને એની સાથે સાથે શ્રી સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજશ્રી આવી અને એ પુસ્તકનું વિમોચન કરી અને એ પુસ્તક પબ્લિક માટે મૂકેલું છે. તો જે ભીડ ભંજન હનુમાનજી મંદિરેથી જ મળશે.